વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 5 માં શહેરવાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરાના શહેરવાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ ઇલેક્શન વોર્ડ નંબર 5ના કાઉન્સિલર તેજલ વ્યાસ દ્વારા યોજવામાં આવ્યો હતો, જ્યાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વોર્ડ નંબર 5ના ભાજપ સંગઠનની ટીમ, વોર્ડ પ્રમુખ મનોજ શાહ, મહામંત્રી રાજુ પટેલ, ચંદ્રકાંત માછી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેક કાપી મોઢું મીઠું કરાવી ધારાસભ્ય મનીષા વકીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ દીકરીઓને સુકન્યા યોજનામાં ખાતા ખોલાવવામાં આવ્યા હતા, જેની બુક ધારાસભ્ય મનીષા વકીલના હસ્તે આપવામાં આવી હતી। આ સાથે નાના ભૂલકાઓને અભ્યાસ અર્થે કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત તમામ લોકોને ધારાસભ્ય મનીષા વકીલનું સન્માન કરી જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ આપી હતી। મનીષાબેન અમારા જે ધારાસભ્ય શ્રી છે, એમનો જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન સાહેબનું જે સપનું છે સુકન્યાઓને સમૃદ્ધ કરવી એવી યોજના પણ બનાવી, એનું પણ આજે વિતરણ થયું। એટલે આ નિમિત્તે હું મનીષાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। લોકપ્રિય ધારાસભ્ય કે જેઓ સતત પ્રજાની પડખે ઉભા રહે છે અને જનહિતના કાર્યો અવિરત કરતા હોય છે, તેઓ શ્રીનો આજે જન્મદિવસ હોય અમારા વોર્ડમાં આજે મારા દ્વારા વિસ્તારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવામાં આવ્યો, જે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓ જે દીકરીઓની બહેનો માતાઓની ખૂબ ચિંતા કરતા હોય છે અને જેઓ દ્વારા દીકરીઓ માટે વિવિધ યોજનાઓ મૂકવામાં આવી છે, તો એમાંની જે એક યોજનાનો આજે ધારાસભ્યશ્રીના જન્મદિવસે અમે વિસ્તારની દીકરીઓને લાભ અપાવ્યો છે। મારા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ વોર્ડમાં બધા કાર્યકર્તા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એવી જ રીતે વોર્ડ 6માં સવારે વૃદ્ધાશ્રમનો કાર્યક્રમ હતો, માય મંદિર ખાતે વિધવા બહેનોની સાડીનો વિતરણનો કાર્યક્રમ હતો। હમણાં પણ કાઉન્સિલર તેજલબેન દ્વારા દીકરીઓ માટેના સુકન્યા સમૃદ્ધિ યોજનાનું બુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। સાથે જ સ્કૂલમાં પણ બાળકોને 7મા ધોરણના દીકરીઓ માટે સ્કૂલ બેગનું વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આગળ પણ વોર્ડ નંબર 7માં જેની જે સ્કૂલ છે બાળકોની, ત્યાં પણ જમવા સાથેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાયમ કહે છે કે આપણી જન્મતિથિ હોય કે કોઈ બીજી પણ તહેવારની તિથિ હોય ત્યારે કાયમ લોકો વચ્ચે જઈને અને લોકો માટેના કાર્યક્રમ કરવા જોઈએ અને લોક ઉપયોગી કાર્યક્રમ કરવા જોઈએ। એ જ રીતે આજે પણ સર્વ કાર્યકર્તાએ મારા જન્મદિવસ માટે જે કાર્યક્રમ રાખ્યા છે એના માટે હું અભિનંદનના આભાર વ્યક્ત કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।